આજ તો ભાઈબંધના પૈસાની મફતની સોડા ઠપકારી અને પોગી ગયા ફાડરવાળા મેલડીમાંના દર્શન કરવા। રામે રામ ડાયરાને સ્વાગત છે આપણા ઠેકાણા વગરના વ્લોગમાં। આજે આપણે જવાનું છે ફાડરવાળા મેલડીમાંના દર્શન કરવા। તો આપણે અહીંયાથી નીકળી ગયા અને આપણી ગાડી હાલવા માંડી ખખડ પકડ ખખડ પકડ ખખડ પકડ। તો રાહુલભાઈ કે આવા તડકાનું ઠંડુ પીવું જોઈએ। તો મેં કીધું તમારું ખિસ્સું બહુ વજનમાં હોય તો કઈ નાખવી થોડુંક હલકું। પોગી ગયા દુકાને કર્યા વાળ થોડાક હરખા અને રાહુલભાઈને મેં કીધું 2 સોડાનો ઓર્ડર આપી દો લ્યો। અને તમને તો ખબર જ છે મિત્રો કે આપણે મફતનું ખાવા પીવા જન્માહી, પછી રાહુલભાઈના પૈસાની મફતની સોડા ઠપકારી હો। આ ભાઈ એમ વિચારીને મલકાય છે કે આપણે સોડાના પૈસા નથી દેવા, પણ આપણે તો એમની પાસે જ દેવરાવાના છે। क्या सोच है रे तेरी, मानना पड़ेगा। તો મિત્રો મફતની સોડા પીને થઈ ગયા આપણે થોડાક ઠંડા અને પછી અહીંયાથી મધરા મધરા થઈ ગયા આપણે હાલતા। આવી ગયું મિત્રો રસ્તામાં ફાડરવાળા મેલડીમાં જવાનું બોર્ડ અને આપણે પછી હાલવા માંડ્યા આગળ। તો રાહુલભાઈ કે થોડુંક મોઢું બતાવી દેવી, તો પછી બતાવી દીધું મોઢું અને પછી આપણી ગાડી હાલવા માંડી ખખડ પકડ ખખડ પકડ ખખડ પકડ। પછી રાહુલભાઈએ લીવરની આટી દીધી ને પછી ગાડી હાલવા માંડી ખખડ પકડ ખખડ પકડ ખખડ પકડ ખખડ પકડ। અને મિત્રો આપણે અહીંયા 3 ટાયરવાળો તગો ન જોવા મળે એવું કોઈ દી બન્યું છે। આપણી ગાડી ચડાવી દીધી મિત્રો ફાડરવાળા મેલડીમાંવાળા રસ્તે અને પહોંચી ગયા ફાડરવાળા મેલડીમાંના મંદિરે અને કરી લીધા ફાડરવાળા મેલડીમાંના દર્શન। તમે જય મેલડીમાં કોમેન્ટ કરી નાખો। દર્શન કરીને મિત્રો આપણે નીકળી ગયા બહાર અને રાહુલભાઈએ કરી નાખી એમની ગાડી હાફદી અને પછી આપણી ગાડી હાલવા માંડી ખખડ પકડ ખખડ પકડ ખખડ પકડ ખખડ પકડ ખખડ પકડ। બોટાદવાળા કોમેન્ટ કરી નાખો કે આ સ્કૂલનું નામ શું છે, કઈ જગ્યાએ આવેલી છે આ સ્કૂલ। પહોંચી ગયા મિત્રો બોટાદના તળાવે અને કરી નાખ્યો 20 રૂપિયાનો ખર્ચો। આપણે મિત્રો આખા ગામનું મફતનું ખાઈ પીવી અને આ ભાઈએ તો આજ આપણા પૈસાની જ સોડા ઠપકારી જો, પણ આમને થોડું આપણી જેમ મફતનું હદે મોઢું જો કરે। 20 રૂપિયાનો ખર્ચો પાડ્યો હોય ને સોડા ન પીવી એવું હાલે। પછી આપણે 2 ઘૂંટ મારી દીધા અને તળાવેથી મિત્રો આપણે થઈ ગયા હાલતા। તો મિત્રો ખખડ પકડ ખખડ પકડ ખખડ પકડ કરતાં કરતાં અમે પહોંચી જાવી ઘરે। મળી આવતા મિની વ્લોગમાં।